चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा विडियोની અંદર। दोस्तों हाल में તમે ડેમોની અંદર જે પારુલ રાઠવાની ટીમની સ્ટેટસ જોયું दोस्तों, એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂર પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। दोस्तों જો તમે પારુલ રાઠવાના ફ્રેન્ડ હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને વિડીયો તમે મારો જોઈ શકશો। દોસ્તો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। દોસ્તો અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, પ્રોજેક્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે। પ્રોજેક્ટ પર ક્લિક કરશો અહીંયા દોસ્તો ફૂલ પ્રોજેક્ટ વિજય રાજ એડિટિંગ તમે ઇનપુટ કર્યો તો પહેલા નંબર પર તમને જોવા મળી જશે, તો તમારે પ્રોજેક્ટને ખોલવાનું રહેશે। ખોલશો એટલે દોસ્તો અહીંયા તમારે કશું કાંઈ છેડછાડ કરવાનું નથી, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। તો દોસ્તો ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે, અહીંયા મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો અહીંયા તમારે ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે કંઈક તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ ખુલી જશે। દોસ્તો અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો, તમારો અથવા કોઈ હિરોઈનનો કે તમે જેના માટે સ્ટેટસ બનાવતા એનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો આ ફોટો હું એક સિલેક્ટ કરું છું, તમારે ફોટો જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। આ ફોટો જોઈતો હોય તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો હું આપી દઈશ। તો દોસ્તો ફોટો પર મેં ક્લિક કરી દીધો, પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું। આટલું કરી દોસ્તો લેટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાય છે, એના પર આપણે ક્લિક કરીશું। પછી 5મા નંબર પર તમને ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળી જશે, એના પર તમારે ક્લિક કરવાનું। આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે ફોટોના સેન્ટર લેવા માટે મૂવ ઓન ધ ટ્રાન્સ કરીશું આપણે। આ રીતે ફોટોના સેન્ટર આટલું કર્યા બાદ દોસ્તો તમારે સોંગની લાસ્ટમાં જવાનું આ રીતે, પછી ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો ફોટો પર ક્લિક કરશો એટલે ફોટો તમારો ફૂલ સ્ક્રીન થઈને એડ થઈ જશે। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું। પછી દોસ્તો તમારે પાછું ફર્સ્ટમાં આવી જવાનું। પછી ફોટોને કંઈ સેન્ડ કરવાનું દોસ્તો, ફોટોને આંગળીથી તમારે દબાવવાનું અને ફોટોને આ રીતે નીચે ખસાડી લેવાનો। ફોટોને તમે આંગળીથી દબાવશો એટલે તમારો ફોટો ઓટોમેટિક નીચે જશે। તો દોસ્તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે। તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સુધી શેર કરતા રહેજો। તો દોસ્તો આપણે સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો। આ રીતે કંઈક તમારો સ્ટેટસ વિડીયો બનીને દોસ્તો રેડી થઈ જશે। હવે જે તમને ઉપર જે લોગો દેખાય છે વિજય એડિટ, તો એમાં તમારું નામ એડ કરવું હોય તો તમારે બધી ફાઇલને ઉપર નીચે ખેંચવી પડશે, અને પહેલા નંબર જે લોગો ગ્રુપ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। ગ્રુપ પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા એડિટ ગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરીશું। અહીંયા પીળા કલરમાં જે વિજય લખેલું છે એ ફાઇલ પર તમારે ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો અહીંયા એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીશું આપણે, અને જ્યાં વિજય લખેલું છે તમારે વિજયને ભૂસી નાખવાનું, તમારું નામ તમારે એડ કરી દેવાનું। આ રીતે દોસ્તો આ રીતે મારું નામ તમારે ભૂસી નાખવાનું। તમારું ધારો કે હું મારું રિપીટરથી મારું નામ લખું છું વિજય, આ રીતે વિજય। આ રીતે દોસ્તો મેં મારું રિપીટરથી નામ લખી દીધું। હવે આ ખરાનો આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે કંઈક આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બેન રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાશે એના પર આપણે ક્લિક કરી દઈશું, અને પહેલા નંબર પર વિડીયો લખેલો છે એની બાજુમાં તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરીશું। અને દોસ્તો અહીંયા એક્સપોર્ટ રિઝલ્ટ લખેલું છે એની બાજુમાં 1080 છે, એના પર ક્લિક કરીશું। આ અહીંયા તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું એટલું તમારે રાખી લેવાનું। દોસ્તો મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે તો એટલું રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો દોસ્તો સેવ કરી લેવાનો આપણે। આ રીતે કંઈક તમારા નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે મળીશું। જય જોહાર, જય આદિવાસી।